આગામી 24 કલાકમાં વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે, પરંતુ તેની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈને આજે અમે આપને જાણકારી આપવા જઈ રહ્યા છે। કયા કયા વિસ્તારમાં હેવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી હશે તેની જાણકારી આજે અમે તમને આપી દઈએ। તો સૌથી પહેલા આગામી 24 કલાક સમગ્ર ગુજરાત પર આપ જોઈ રહ્યા છો કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત કે સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર, દક્ષિણ ગુજરાતનો આખો વિસ્તાર કે જ્યાં આગળ થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે। હવે આપને એક એક વિસ્તારની વાત કરી લઈએ। શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતથી કે જ્યાં આગળ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની શરૂઆત થશે। 24 કલાક સુધી તેની અસર જોવા મળશે। વલસાડ છે, સુરત, રાજપીપળા, ભરૂચ, વ્યારા, બોડેલી, વડોદરા, મધ્ય ગુજરાતના વિસ્તારો જ્યાં તમામ જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે। આમોદ એવો વિસ્તાર છે, ખંભાત, નડિયાદ, અમદાવાદ, ધોળકા, ભાવનગર, અલંગ, મહુવા આ તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના પણ તેમાં આવી ગયા છે કે જ્યાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે। ઉના, અમરેલી, બોટાદ, જસદણ, ગોંડલ, જુનાગઢ, વેરાવળ, સુરેન્દ્રનગર, મોરબી આ તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન પણ હશે અને ભારે પવનની સાથે વરસાદની પણ શક્યતાઓ જે છે તે આગામી 24 કલાક માટે છે। આ તરફ ઉત્તર ગુજરાતના પણ વિસ્તારો, રાધનપુર, થરાદ તેમાં જોવા મળી રહ્યું છે। પાલનપુરમાં થોડી ઘણી અસર, મહેસાણામાં તેની અસર જોવા મળશે। સૌથી વધારે મહત્વની વાત અમદાવાદ, વિરંગામ આ તમામ વિસ્તારોમાં અસર થશે। સુરેન્દ્રનગર, મોરબીનો પણ એ વિસ્તાર, ગાંધીધામનો એ વિસ્તાર કે જ્યાં આગળ આ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે। તો આગામી 24 કલાકની આ પરિસ્થિતિ છે ત્યાં સુધી આ તમામ વિસ્તારો એવા છે, મધ્ય ગુજરાતથી લઈને તમામ વિસ્તારો કે જ્યાં આગળ એક્ટિવિટી જોવા મળશે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર, કેમ કે ગુજરાતની અંદર લોકોએ જોયું કે કેવી રીતે ભારે તોફાન, ભારે પવન સાથે વરસાદ આવ્યો। કેટલાક વિસ્તારોમાં ભલે છાંટાછાંટી થઈ, પરંતુ જ્યારે ધૂળની ડમરીનું તોફાન આવ્યું હોય, ધૂળનું આખું એક તોફાન આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। પવનની ગતિ સૌથી વધારે મહત્વની છે। પવનની ગતિ કયા વિસ્તારમાં કેવી હશે તે પણ જણાવી દઈએ। તો હાલમાં આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એક એક વિસ્તારની પવનની ગતિ, જે જિલ્લો છે, જે વિસ્તાર છે તેની નીચે લખેલી છે। જો શરૂઆત દક્ષિણ ગુજરાતથી ફરી એક વખત કરીએ તો સૌથી પહેલા વલસાડ કે જ્યાં આગળ 35 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે। ત્યારબાદ તેની આસપાસના જે વિસ્તારો છે, વ્યારા, આહવા, ત્યાં પણ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી શકે છે। સુરતની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે। ત્યારબાદ ધીમે ધીમે આપણે મધ્ય ગુજરાત તરફ આવે તો રાજપીપળા, ભરૂચ, આમોદ, વડોદરા, બોડેલી, નડિયાદ, ગોધરા આ તમામ જગ્યાએ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે। ખંભાત એવો વિસ્તાર છે કે જ્યાં આગળ 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે, પરંતુ આ તમામની વચ્ચે કેટલાક એવા વિસ્તારો પણ છે કે જ્યાં આગળ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે। સૌરાષ્ટ્રના એ વિસ્તારો કે જ્યાં પણ પવનની ઝડપ જે છે તે 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે। જસદણ અને ગોંડલ વિસ્તાર કે જ્યાં આગળ આપ લાલ ચકામાં જોઈ રહ્યા છો કે જે વિસ્તારની અંદર 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોઈ શકે છે। જેમ જેમ એ પરિસ્થિતિ બદલાતી જશે, જેમ કે જુનાગઢ પર પહોંચે છે તો જુનાગઢમાં 49 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે। તો આખા વિસ્તારની અંદર એ પ્રમાણેની પરિસ્થિતિ છે। તેની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોને પણ આપણે ભૂલવાના નથી, જેમ કે રાધનપુરની આસપાસનો વિસ્તાર કે જ્યાં આગળ 53 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। આ તરફ રાપરનો એ વિસ્તાર કે જ્યાં પણ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે અને આ પવન તેટલો જોરદાર હશે કે તેની અસર તમામ લોકોને થશે। જે દ્રશ્યો આપણે જોયા છે 2 દિવસની અંદર, 24 થી 48 કલાકની અંદર, તે તમામ વિસ્તારોમાં જોવા મળશે અને વરસાદના પણ આજે આપ જોઈ રહ્યા છો ભૂરો રંગ જે છે, એટલે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ જે જાણવા મળી છે એ પ્રમાણે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર અને તમામ વિસ્તારોમાં છે અને પવનની ગતિ જે છે તે સતત 50 થી 52 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારો ચોક્કસથી એવા હશે કે જ્યાં આગળ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ પવન ફૂંકાશે અને જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે એ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી શકે છે। તો આગામી 24 કલાક હજી પણ ભારે માનવામાં આવી રહ્યા છે અને તે પ્રમાણેની પરિસ્થિતિ સમગ્ર ગુજરાત ઉપર જોવા મળી રહી છે।